બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જવાનું છે દ્વારકા. આપણે જઈએ હાલો. ના જવા દે તો સારું છે, વાદળા ને એવું છે કેટલું, વરસાદ ન આવી જાય તો સારું છે. આપણે જઈએ હાલો. અત્યારે આપણે પેટ્રોલ પુરાઈ નાખવી, એટલે સીએનજી છે તો પેટ્રોલ પુરાઈ નાખો સારું. આપણે પેટ્રોલ પુરાવી છીએ. આપણે એક રિક્ષા આગળ વહી ગઈ છે આ પછી બહુ, એટલે આપણે ના જઈને આપણે મળશું તો વાટમાં એવું આવે તો તમને દેખાડશું. આપણે વાટે છે મામા છોકરા વાટે, એ આપણે એડિટિંગ કરે છે તો તમને દેખાડો. એડિટિંગ તમે કહેશો ને એડિટિંગ કેમ કરો છો, ના ભાઈ મામા છોકરા કરે છે એડિટિંગ, તમને દેખાડો. જો આપણો એડિટિંગ આ કરે. અચ્છા, સીએનજી ભરાઈ નાખી છે, સીએનજી ભરાવશે રિક્ષામાં. સારું રિક્ષા ગોપાલ ને ખાવા મળે છે. જો આ ગોપાલ ખાઈ છે, એડિટિંગ ગઈ છે ને આ ગોપાલ ખાઈ મળે ને આપણે ગોપાલ ખાઈ છે. ખાઈ લઈએ હાલો. રિક્ષા પાછી તરસી થઈ ગઈ છે. આપણે રિક્ષા સીએનજી પુરાઈ ગઈ. આપણે અહીંયા બે રિક્ષા ભેગી થઈ ગઈ છે હોટલે. આ હોટલ છે પણ બે રિક્ષા લઈને આપણે જવાનું છે દ્વારકા. મામા શા ભરે છે, શા લે છે. માર નથી માર નથી. ભાઈ તમે જો કેવી રમત કરે, જો તો ખરી તમે. થાકી ગયા એમાં આપણે બેઠા છે, જો ફૂલ થાકી ગયા છે. સીએનજી ભરાયું છે, આ બીજી વાર ભરાયું છે સીએનજી. બે રિક્ષા હતા, હારે થઈ ગયા. બે રિક્ષામાં હારે જ પૂરવાનું. બે રિક્ષા આપણે ત્યાં જમવા બેસી ગયા છે, જમે છે એટલા જણા. ઘરેથી લાવ્યા છે બટાકાનું શાક, એ ખાવી છે. અહીંથી દ્વારકા 98 કિલોમીટર થાય છે. જો આપણે બ્લોગ પૂરો કરીશું. તમને ગમ્યો હોય તો લાઈક, શેર, કોમેન્ટ કરજો. બાય બાય.